કચ્છના નાના રણમાં નર્મદા કેનાલના વધારાના પાણી ફરી વળવાના કારણે મીઠાના પાટા જળમગ્ન થતાં મીઠામાં લાખોનું નુકસાન થયાનો અંદાજ છે। કચ્છના નાના રણમાં નર્મદા કેનાલમાં પાણી ફરી વળવાના કારણે અગરિયાઓની મુશ્કેલીમાં વધારો થયો છે। છેલ્લા કેટલાક વર્ષોથી નર્મદા કેનાલના વધારાના પાણી કચ્છના નાના રણમાં છોડવામાં આવતા કચ્છનું નાનું રણ જળમગ્ન બન્યું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અગરિયાઓની દયનીય સ્થિતિ જાણવા માટે બી ઇન્ડિયાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી અને મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓ સાથે વાત કરી ત્યારે તેઓને પડતી મુશ્કેલી બાબતે બી ઇન્ડિયાની ટીમે સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો। હું ઘણા વર્ષોથી રણમાં મીઠાનું કામ કરું છું અને આ કેનાલનું પાણી અમને બહુ હેરાન કરે છે। તે માટે સરકારને એટલી વિનંતી કરું છું કે કેનાલનું પાણી બંધ કરો તો સારી વાત છે। અમે છે ને અમારા વેપારી ખર્ચીમાં અટકાય છે કેનાલનું પાણી ભારે એટલે વેપારી પાસે આવી ન હોય કે બરોબર અને મીઠું હેક ને વેપારીને ખબર ન પડે એટલે એ માટે કેવી કે કેનાલનું પાણી બંધ કરો તો સારી વાત છે। કચ્છના નાના રણમાં વધારાનું પાણી નર્મદાનું પાણી આવવાથી અગરિયાઓને 400 થી 500 અગરિયાઓને ખૂબ મોટા પાયે નુકસાન જઈ રહ્યું છે। આ નર્મદાનું વધારાનું પાણી છેલ્લા 10-12 વર્ષથી આ 18મી 19મી વખત પાણી આવ્યું। સરકારને અનેક સ્થાનિક વહીવટીતંત્ર અને જિલ્લા કક્ષાએ અનેક રજૂઆત કરવા છતાં પરિણામ કોઈ નથી આવ્યું। અમારી સરકારને તાત્કાલિક ધોરણે માંગ છે કે નર્મદાનું વધારાનું પાણી રણમાં આવતું તાત્કાલિક ધોરણે બંધ કરાવો અને અગરિયાને એમનું વળતર આપો। કચ્છના નાના રણ તરીકે ઓળખાતા વિસ્તારમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતા અગરિયાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે દર વર્ષે જ્યારે કેનાલના પાણી ઓવરફ્લો થાય છે ત્યારે અગરિયાઓની હાલત દયનીય બની જાય છે અને અગરિયાઓની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની જતા અગરિયાઓ આ પાણીના જે વિસ્તારમાં જે ખાસ કરીને તેમને મીઠું કાઢવાની જે સિઝન છે તે મીઠું કાઢવાની સિઝનમાં તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે જે અગરિયાઓને જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેને ધ્યાને રાખીને આજે બી ઇન્ડિયાની ટીમ કચ્છના નાના રણમાં પહોંચી છે અને ત્યાં જે અગરિયાઓને જે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે તે પ્રશ્ન જાણવાનો પ્રયાસ કર્યો છે અને જે એમનો પ્રશ્ન છે તે તંત્ર સુધી પહોંચાડવાનો એક બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે।